તો દુબઈ થયા છીએ તો પ્લાન બનાવી દઈએ. આમે થવાનો તો કેન્સલ જ છે. વાતો કરવાનું શું વાંધો? તો દુબઈની જ કરો. પછી કે છે હવે તો કેન્સલ જ કરવું છે. અહીં જઈશું પછી કે અહીંયા આટલા જણ અમે. તો ગાઈસ જો અત્યારે અહીંયા બધાય જમીને બેઠા છે અને ફૂલ જલસા કરી રહ્યા છે નહીં. અને અહીંયા બધા બહેનો પોતપોતાની વાતો કરી રહ્યા છે. વાતો બંધ કરી દીધી જો મેં કીધું ને એટલે નહીં. સીએસકે વાળા 6 મારીએ અને આ જો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં હશો. અને અત્યારે જો અમારો વ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે મસ્તનો. અને આ ભાઈને ખાવાની ઉતાવળ આવી ગઈ છે. હું મનભાઈ ગુડ મોર્નિંગ. ખાવાની ઉતાવળ આવી હે? જો 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 હા પાડે છે. પહેલાં મને મારું ખાવાનું આપો સવારનું હે ને? હા જો 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 એને ખાવા બેહાડે ને એટલે ઉતાવળ કેવી કરે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો અમારી મોર્નિંગ ચાલુ થાય એટલે ચાલુ થઈ. એને પહેલાં ખાવા જોઈએ. મનભાઈ ઉઠે એટલે એમને ચા. હા શું કરવાનું મન? આજે એને કોફી પીવાની છે. અય કોફી. આજે અમે લોકો જવાના છે માસીના ઘરે એટલે મનભાઈને કોફી પીવડાવીએ છીએ. એને કાલનો છી કરે છે, 2 વખત કરી લીધું. આજ કોફી પીવડાવી દઈએ તો ઘરે નહીં. અને અહીંયા જોઈ કોફી પીવે છે મસ્ત. એની ઉતાવળ જોવે જો મોઢું ખોલ દેશે તરત ખબર પડે. જો એને ખબર પડે કંઈક કાઢ્યું એટલે મોઢું ખોલ દેશે તરત. જો નજીક લઈ જશે એટલે જો તરત જ મોઢું ખોલ દેવાનું. બહુ દિવસ પછી એને દૂધ પીવડાયું. હમણાંથી ડાયરેક્ટ દૂધ બિસ્કિટ જ ખવડાવીએ છીએ. કેમ કે ભાઈ દૂધ બિસ્કિટ ખાવાના ટાઈમે જ ઉઠે છે એટલે દૂધ બિસ્કિટ ખાય છે એ. અને પછી બપોર જમવાનો ટાઈમ થઈ જાય એટલે દૂધ ને બિસ્કિટ ને બધું વારાફરતી નથી ખવડાવતા. બાકી આજે તો જો એ કોફી પીશે હમણાં અને પછી દૂધ બિસ્કિટ ખાશે નહીં. ના દૂધ બિસ્કિટ નહીં ખવડાવીએ. આજ નહીં. કેળું આવશે ને તો કેળું લઈ લઈશ. કેળું ખવડાવીશ. ભાઈ સીધી ખીચડી તૈયાર કરી દીધી. આજે એને કાલના 2-3 વખત છી કરવા ગયો છે એટલે આજે એવું ખવડાવવાનું છે. કેમ કે એનું થોડુંક રૂટીન ચેન્જ થાય. અત્યારે આપણે બસ બપોરે બનાવજો અને ઘી નહીં નાખવાનું. ઘી નહીં નાખવાનું. તો અત્યારે ચા નાસ્તો ને એવું કરી લઈએ અને પછી જઈએ છીએ આપણે રેખાવાસીના ઘરે. આજે એમના ઘરે ગેટ ટુગેધર છે, બધાને ભેગા કર્યા છે અને નવું ઘર બનાવ્યું છે એટલે બધાને ભેગા નહોતા કર્યા. તમને ખબર જ છે અમારું ફેમિલી કેવડું મોટું છે એટલે આજે બધા માસી મામા બધાને જ ત્યાં બોલાવ્યા છે અને બધાય ત્યાં જવાના છીએ નહીં મમ્મી? એટલે બધાય ત્યાં જઈશું. અને હમણાં અમે લોકો વહેલા જવાના, મમ્મીને લોકો મોડા આવશે. અમે લોકો ત્યાં જઈએ પછી હું તમને બધા સાથે મળાવું. ચલો તો ગાઈઝ અમે લોકો જો ઘરેથી નીકળી ગયા છે અને આપણી સાથે મળી ગયો છે નકુલ, નખરાળો નકુલ, જય ખોડિયાર. અને આપણે લોકો ક્યાં જઈએ નકુલ? ઓકે રે નકુલના ફિયાના ઘરે ને અમારા માસીના ઘરે. અત્યારે આપણે લોકો જવા નીકળી ગયા છીએ અને મામા પણ આવી ગયા છે. જય ખોડિયાર. આગળ મામી બેઠા છે અને બધાય નીકળી ગયા છીએ જવા માટે. બીજા બધા તો આવવાના છે પણ બધા સાંજે આવવાના છે અને અમે લોકો વહેલા જઈએ છીએ. અને બસ અમે લોકો બધા જઈએ છીએ અત્યારે તો માસીને ઘરે. ત્યાં જયશ્રી માસી આવી ગયા છે, બધાને ત્યાં જઈને મળીએ કોણ આવ્યું છે જોઈએ. આને વાહ થઈ ગયું, જૈનમ આવી ગયો. એમ જૈનમને હજી લેવા જવાનો સ્કૂલે ગયો. કીર્તન નહીં તારી પહેલાં તમતાર નહીં આવે. કીર્તન સુરેન્દ્રનગર ગયો. તો ગાઈસ જો અહીંયા માસીના ઘરે અમે પહોંચી ગયા છીએ અને રોટલી બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું. રોટલી બની ગઈ છે અને બસ અત્યારે તો માસી લોકો જો જોવે વિડીયો ઉતારે નહીં. અને માસી એવું કહે છે મને ન લેતી વિડીયોમાં, ના પાડે છે. જો રેડી નહીં છે ને માસી એટલે. તો ગાઈસ જો બધાય જમી કરીને ફ્રી થઈને સૂઈ ગયા હતા બપોરે. અત્યારે બધાય મહેમાન આવવાનું સ્ટાર્ટ થઈ ગયા છે અને અડધા ઉપરના મહેમાન તો આવી ગયા બધા. અને અહીંયા છોકરીઓની ગેંગ બેઠી, બધી અલગ અલગ જનરેશન બેઠી છે. અહીંયા જેન્સી જનરેશન છે, અહીંયા બધા જેન્ટ્સ લોકોની બધા ભેગા બેઠા છે અને લેડીઝ લોકોના રૂમમાં હમણાં બતાવું. અને અત્યારે આપણે
જેન્સી ભેગા થોડીક વાર બેસીએ પછી બૈરાઓ ભેગા જઈએ ઉપર જઈએ પછી મળીએ. અહીંયા બધા બાઓ બેઠા છે. જય ખોડિયાર. હો અહીંયા બધા બાની ટીમ બેઠી છે ને અહીંયા બધા જેન્ટ્સ લોકો બેઠા છે બધા. હજી અડધા લોકો આવે છે, અડધા ઉપર છે, પણ ઉપર જતા આ રૂમમાં બધા લેડીઝો બેઠા છે. અહીંયા બધી લેડીઝની ટીમ ભેગી થઈ છે. સુખ દુઃખની વાતો ચાલે છે બધાને, નહીં? અહીંયા મમ્મીને હસવું આવ્યું. શું થયું? કંઈક તો થયું જ. એ તો અમે ગોવા જવાનો પ્લાન. ઓકે ઓકે, જાઓ જાઓ. ઓકે, આજે જેટલા આવ્યા એને જ લઈ જવાનું છે એવું ને? ડન ને? ફિક્સ ને? અમે થાઈલેન્ડ જશું. તમે ગો હા તો તમે કરતા તો એક સ્ટેપ આગળ વધવું જ પડે ને. હે દ્વારકા તો જઈએ જ છીએ. તો દુબઈ થયા છીએ તો પ્લાન બનાવી દઈએ. આમે થવાનો તો કેન્સલ જ છે. તો દુબઈની જ કરો. અહીં જઈશું પછી કે અહીંયા આટલા જણ, અમે 10 જણા, અમે આટલા જણા, પછી કે પેલો કે અમે નહીં. પછી છેલ્લો કે હું એકલો જ રહું કે અહીંયા બધા જમવા બેસી ગયા છે અને અડધા લોકો નીચે બેઠા છે. અને જેટલા નીચે જમવા બેઠા છે ને ઉપર, એનાથી વધારે તો અહીંયા જો અહીંયા બેઠા છે. खाना माना करता है डब्बी खाली આઈસ્ક્રીમ ખાતા હતા તમે લોકો? તો પણ છાના બના છે તો પણ હવે કોઈ કરતું નહોતું ને. અને ગાઈસ જો અમારી દેવરાણી આવી ગઈ છે. હાય. અત્યારે તો દુકાન આટલી બધી હોય નહીં, એક જ હોય. ઈ જ કે ખબર પડી જાય એમ માસી જ કે આ તો હમણાં લઈને જ ગયા. અત્યારે કરતા જો અહીંયા બધા નીચે બેઠા છે બધા. જો આ બધા બેઠા છે અને જયનામ આવી ગયો છે અહીંયા. એ જયનામ શું કે ભાઈ, મજા? કેવું લાગ્યું ગોતામાં? મજા આવી? નવી સ્કૂલ મારતું બારતું નહીં કોઈ નવી સ્કૂલમાં? હે હાશ તો. અને જો બધા બીજા લેડીઝ ડિપાર્ટમેન્ટ બી બેસી ગયા છે જમવા માટે. કેવું છે જમવાનું? અને હાર્દિક માસાને એ આવી ગયા છે. કેમ મોડા આવ્યા? કેમ મોડા આવ્યા? ઘણા બધા માસી નહીં ને બકા. અચ્છા. પક્ષીને તમે પકડી લીધું આજે. અને જો અહીંયા માસા બધા બેસી ગયા જમવા માટે.
અને જો બધા ભાણિયાઓ બેસી ગયા છે જમવા માટે. અને આ વિશાલ છે. હમણાંથી પોસ્ટરમાં તું દેખાતો હશ બહારના. તો ગાઈસ જો અત્યારે અહીંયા બધાય જમીને બેઠા છે અને ફૂલ જલસા કરી રહ્યા છે નહીં. અને અહીંયા બધા બહેનો પોતપોતાની વાતો કરી રહ્યા છે. વાતો બંધ કરી દીધી જો મેં કીધું ને નહીં અંદર સાયલેન્ટ થઈ જાય બધા. શું શ્રેય ચાલુ જ રાખ ને કેમેરા એટલો કંટાળી ગઈ તું? આવી બકવાસ વાતોથી કંટાળો આવ્યો બીજું કઈ પછી બકવાસ નહીં લાગે. ચલો આવજો. જય ખોડિયાર. બાય બાય. જય ખોડિયાર બા. જય ખોડિયાર દાદા. જય ખોડિયાર. બાય બાય. આવજો જય ખોડિયાર. જય ખોડિયાર. આવજો. બાય બાય. બાય બાય. ટાટા. બાય બાય. જય ખોડિયાર. જય ખોડિયાર. બાય ગાઈઝ. બાય. આવજો. ગાઈઝ. બાય બાય. બોલી છો ને તો રોકા છે બરાબર. ના હું નહીં આપતી. માર બર્થડે ગિફ્ટ પહેલા ના આપી દે સસ્તામાં ભાઈ. હા ગિફ્ટ આપી દેવાનું હતું. હા ઈ આપી દે. ઈ સસ્તામાં ભાઈ. હેપી બર્થડે. કવર તો આલો. કવર ના મને એક જ હોય. ચલો આવજો બધા. બાય બાય. જય ખોડિયાર. બાય બાય. મળીએ. અમને તમારી બહુ યાદ આવશે. એવું આપણે માણસ ફરીથી બંધ કરી દીધા ને આપણા જોડે. તમને અમારી બહુ યાદ હવે તું રહેવા દે ને. તાર જોડે વાત જ નહીં કરવી. તમને અમારી બહુ યાદ આવશે. તો શું ખાલી અમારી લાગણી તો બહુ દુભાઈ છે. અરે રે. અમારી લાગણીઓની વેલ્યુ જ નથી કરી. અલ્યા ભાઈ આમાં શું કેવું હવે મારે હવે કૃષ્ણ આ ત્રીજી બેન નહીં આપણી ગોદે. તો મને બોલાવી. અત્યારે તો બધા વોલપેપર પર શું જોયે વ્લોગમાં આગળ. CSK હરવાઈ છે એટલે આ ભાઈનું જો મગજ ખસી ગયું છે. CSK નો લોયલ ફેન છે એ થાળાનો. અને CSK હારશે ને તો આ ભાઈ રોશે. જો જો જો. અને આ મજા લે છે. પેલો રોવાની તૈયારી કરે ને આ મજા લે. CSK વાળા 6 મારીએ અને આ જો ટીમ જીતશે મામા. હે મામા કઈ ટીમ જીતશે? મામાએ SRH કીધું છે એટલે જઈને અમને દુઃખ થયું છે થોડુંક. વિકેટ પડી ગઈ છે અહીંયા એક.
નો બોલમાં શીખશે એમ भाई कोई ऐसे कहते तो क्या सीएस के ગાઈઝ અત્યારે બધા પોતપોતાના ઘરે જતા રહ્યા છે અને અમે લોકો બધા સૂઈ ગયા છીએ અને અહીંયા મામીન મામાન બધા સૂતા છે નકુલ છે અહીંયા અને મીત અહીંયા છે હેલો ગુડ નાઇટ બધાને જય ખોડિયાર મામા તો સૂઈ ગયા છે ઊંઘમાં ખેંચે જય ખોડિયારે ચલો ગાઈઝ અત્યારે આપણે લોકો પણ સૂઈ જઈએ આવતીકાલે મળશું નવા વ્લોગમાં ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય સિયારામ બાય બાય राम